ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે 11th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1 સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે સૂત્ર દળ પરથી આણ્વીય દળ કઈ રીતે શોધવાનું એનો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો હતો. એના પરથી આપણે બધું ફાઇન્ડ આઉટ કરી શકતા હતા. હવે આજે આપણે જોવાનું છે સ્ટોઇચિયોમેટ્રી એન્ડ સ્ટોઇચિયોમેટ્રિક કેલ્ક્યુલેશન. તત્વયોગમિતીય, ગુજરાતીમાં કહેવાશે તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય કેલ્ક્યુલેશન. બરાબર છે, ગુજરાતીમાં કહેવાશે તો તત્વયોગમિતીય. હવે આ તત્વયોગમિતિની વાત કરીએ તો એને ઇંગ્લિશમાં કહેવાશે સ્ટોઇચિયોમેટ્રી અથવા સ્ટોઇકિયોમેટ્રી, કોઈ બી કહો તો ચાલશે. તો આ શબ્દ ગ્રીક શબ્દ પરથી ઉપજી ગયો. એ બે શબ્દો એટલે કે સ્ટોઇશિયન અને મેટ્રોન. બરાબર, સ્ટોઇચિયોમેટ્રી જે વર્ડિંગ આવ્યું તે બે શબ્દ પરથી ઉતર્યું, સ્ટોઇશિયન એન્ડ મેટ્રોન. સ્ટોઇશિયન મીન્સ તત્વ, શું થશે? તત્વ. અને મેટ્રોનનો મિનિંગ થશે તત્વનું માપન. આનો અર્થ થાય મેટ્રોનનો અર્થ થશે માપન. બરાબર, તો તત્વનું માપન એવું મિનિંગ થાય આ ભાઈનો. કોનો? સ્ટોઇચિયોમેટ્રીનો. કેમ કે સ્ટોઇચિયોમેટ્રી અથવા તત્વયોગમિતીય એનો મતલબ એવો થાય કે તત્વનું માપન. હવે આ તત્વનું માપન કરવાનું હોય એટલે કે કેટલીક વખતે કેમિકલ રિએક્શન થતી હોય. બરાબર, તો એમાં કેમિકલ રિએક્શન થાય તો એ કેમિકલ રિએક્શનથી મળતી નિપજો એટલે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય. સપોઝ મિથેન ગેસનું દહન થાય. કોનું? મિથેન. લખું છું અહીંયા. મિથેન ની દહન પ્રક્રિયા. હવે આમાં મિથેન ગેસનું દહન થાય એટલે કે મિથેન એટલે કે CH4. શું કહેવાશે? CH4, જેને કહેવાશે મિથેન. તો આ મિથેન ભાઈનું દહન આ ઓક્સિજનની હાજરીમાં થાય, ઓક્સિજન ગેસની હાજરીમાં થાય તો આપણને બે વસ્તુ મળે છે. એક કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસિયસ ફોર્મમાં મળશે એ પણ, અને વોટર પાણી. એટલે કે આ બે વસ્તુ મુક્ત થાય છે. પરંતુ આ સાઈડે જે છે આ ભાઈઓ આ બાજુની સાઈડે એટલે કે રિએક્શન કોઈ પણ થતી હોય તો બે સાઈડ હોય તો લેફ્ટ સાઈડે હશે તો પ્રક્રિયક હશે. આ પ્રક્રિયક અને આ નિપજ. બરાબર, તો કેટલીક વખતે પ્રક્રિયક હોય, પ્રક્રિયકના દળની ગણતરી કરવી પડે. શેની ગણતરી? દળ. અથવા એને કદ સ્વરૂપમાં દર્શાવવા પડે. ગેસ હોય તો જનરલી કયા સ્વરૂપમાં દર્શાવવા પડે? ગેસને જનરલી લીટરમાં દર્શાવવા પડે. લીટર એટલે કે કદ આવ્યું. બરાબર, તો આ મિથેનનું દહન પ્રક્રિયા કરીએ તો આપણને એટલે કે મિથેનની દહન પ્રક્રિયા, કોઈ પણ દહન પ્રક્રિયા થાય તો એમાં ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજન વગર દહન પ્રક્રિયા થાય નહીં, તો ઓક્સિજન ગેસની હાજરીમાં પ્રક્રિયા થશે અને CO2 અને H2O આપશે. પરંતુ એક પ્રોબ્લેમ અહીંયા એક વસ્તુનો એવો છે કે આ રાસાયણિક સમીકરણ એટલે કે કેમિકલ રિએક્શન છે એને પહેલું સંતુલિત કરવું પડે. 10મા ધોરણમાં પ્રક્રિયાને સંતુલિત કરવાનું શીખી ગયા છો. જો ના શીખ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, અહીંયા જોઈ લઈએ, આવડી જશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા કાર્બન કેટલા? 1. તો અહીંયા આ બાજુની સાઈડે કાર્બન કેટલો? 1 છે. બરાબર, હવે બીજી વસ્તુ, કાર્બન 1 છે, પહેલી સાઈડે પણ 1 કાર્બન છે. બીજી વસ્તુ એવી છે કે અહીંયા હાઇડ્રોજન કેટલા? 4. તો આ બાજુ કેટલા છે? 2. તો 4 હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન છે. અને અહીંયા કેટલા છે? આ બાજુની સાઈડે 2 દેખાય છે, તો મારે 4 કરવા પડે. તો એની આગળ અહીંયા મારે H2 ની આગળ 2 લખું, 2.
તો 2 2 દુના 4 હાઇડ્રોજન થઈ ગયા. હવે અહીંયા ઓક્સિજન કેટલા દેખાય છે? 2. તો અહીંયા કેટલા? 2 ઓક્સિજન છે અહીંયા, તો 2 તો થઈ ગયા. બીજા વધારાના કેટલા આયા? બીજા 2 ઓક્સિજન વધારાના આયા. કેટલા? 2. તો મારે આ સાઈડે પણ ઓક્સિજન સરખા કરવા પડે, તો અહીંયા ઓક્સિજન આગળ અહીંયા 2 લખું. બરાબર. તો આ જે પ્રક્રિયામાં પ્રક્રિયકની આગળ જે લખવામાં આવે છે એટલે કે અહીંયા કશું નહીં, એનો મતલબ 1 કહેવાય. અહીંયા કશું નહીં એટલે કે 1 કહેવાય, અને આ 2 છે. તો મેં અહીંયા જે લખ્યા છે એટલે કે પ્રક્રિયકની આગળ આ ભાઈ આ જે છે શું કહેવાય? એની મોલ સંખ્યા કહેવાશે. શું કહેવાશે? મોલ સંખ્યા. એટલે કે 2 મોલ ઓક્સિજન અને 1 મોલ મિથેન વચ્ચે પ્રક્રિયા થઈ અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ શું પડશે? પાણી રિમૂવ થાય છે, એટલે કે પાણી છૂટું પડે છે. અહીંયા મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ને પ્રક્રિયક કહેવાય છે. બુકનું વર્ડિંગ એવું કહે છે. અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને નિપજ કહેવામાં આવે છે. અહીં નોંધવું જરૂરી છે કે પ્રક્રિયામાં બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપમાં છે, ગેસ સ્વરૂપમાં છે. હવે આ દહન પ્રક્રિયા થાય તો એમાં અહીંયા જો દેખાય છે કે 1 મોલ મિથેન આ શું દર્શાવશે? મોલ દર્શાવશે. શું દર્શાવશે? મોલ. એટલે કે કોઈ પણ રિએક્શન આપ્યું હોય તો કોઈ પણ સબસ્ટન્સ સપોઝ જે આપ્યું હોય કાર્બન CO2 હોય એની આગળ સપોઝ 5 લખ્યા તો આ 5 ને શું કહેવાય? મોલ. શું કહેવાય? મોલ. બરાબર. શું કહેવામાં આવશે? મોલ. હવે અહીંયા મિથેનનો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરી CO2 નો 1 મોલ અને પાણીના 2 મોલ આપે છે. એ તો મેં વર્ડિંગ કહી દીધું. બરાબર. તો પહેલો અંદર બુકમાં પોઈન્ટ આપેલો જ છે. હવે મિથેનનો 1 મોલ અણુ અને O2 ના 2 મોલ અણુ સાથે પ્રક્રિયા કરીને CO2 ના 1 મોલ CO2 નો 1 અણુ અને H2O ના 2 અણુ આલે. એટલે કે મિથેનનો 1 અણુ તો એક જ છે અને ઓક્સિજનના 2 અણુ. કેટલા અણુ? 2 અણુ પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ આપે છે અને CO2 ના 2 અણુ આપે છે. બરાબર. તો આ તો સેમ નું સેમ જ કીધું. હવે આ ગેસિયસ છે. હવે આ મોલ છે, મોલ. હવે મોલની વાત કરીએ તો રિએક્શન થાય તો જેટલા મોલની રિએક્શન જેટલા મોલ પ્રક્રિયકના લીધા. હવે પ્રક્રિયકના મોલ કેટલા છે? 2 ને 1 3 મોલ પ્રક્રિયકની પ્રક્રિયા થઈ તો નિપજ કેટલા મોલ મળી? 3 મોલ પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ 2 ને 1 3 મોલ મળી. બરાબર. હવે બીજી વસ્તુ, હવે એનું મોલર દળ ગણવામાં આવે. કોનું? આવા જેનું આ જે સંયોજન છે એમનું મોલર દળ કેટલું છે તે મેં ગણું છું. સપોઝ મિથેન એટલે કે કાર્બન, મિથેનનું મોલર દળ કાર્બનના 12 પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજન કેટલા? 1. 12 ને 4 16 ગ્રામ. કેટલું થાય? આનું મોલર દળ કેટલું થાય? 16 ગ્રામ. ખબર પડે? 12 ને 4 16. ઓક્સિજન, એક ઓક્સિજનનું 16, 2 ના કેટલા? 32. કેટલા? 32 ગ્રામ. પણ આગળ મોલ કેટલા છે? 2. તો 2 વડે મલ્ટીપ્લાય કરો થશે. એવી જ રીતે આ બાજુ સાઈડે જેટલા ગ્રામ આ બાજુ યુઝ થયો છે એટલા જ ગ્રામ આપવા નિપજ મળશે. તો આ મેં કેલ્ક્યુલેટ કરું તો 32 દુના 64 ગ્રામ ટોટલ યુઝ થયું હશે. કેટલું? 64 ગ્રામ O2 વપરાયો. તો 64 પ્લસ 16 સરવાળો કરું તો ઇક્વલ ટુ ટોટલ 64. 6 4 10 16 વધી પડી 1 6 ને 1 7 1 8 80 ગ્રામ વપરાયો. તો આવા જો 80 ગ્રામ મળવું જોઈએ તો જોઈએ કેટલા ગ્રામ મળે? કાર્બન એટલે કે 12 પ્લસ ઓક્સિજનનું 16 એવા 2 છે એટલે કે 32 પ્લસ 12 2 4 44 ગ્રામ. મોલ કેટલા? એક જ છે એટલે આપણે કોઈ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. H2O તો ઓક્સિજનનું 16 અને 2 હાઇડ્રોજનનું 18 ઇન્ટુ 2 18 દુના 36. તો 44 પ્લસ 36 44 આ 44 આયા
44 ગ્રામ પ્લસ 36 ગ્રામ, તો આ 6,1016 વધી પડી 1 4 ને 4 8, તો આપણે 80 ગ્રામ પ્રક્રિયક લીધો. કેટલા ગ્રામ? 3 મોલ, એટલે કે આ બધાનો ટોટલ 80 ગ્રામ પ્રક્રિયક લીધો. કેટલા ગ્રામ? 80 ગ્રામ પ્રક્રિયક લીધો અને નીપજ કેટલી મળી આપણને? 80 ગ્રામ મળી. કેટલી? આ પ્રક્રિયકનું પ્રમાણ કેટલું હતું આપણે કેલ્ક્યુલેટ હમણાં જ કર્યું, 16 ગ્રામ, અને આ 2 મોલ છે એટલે કે 2 ઓક્સિજનના 32 ગ્રામ, પણ 2 મોલ તો 32 દુના 64, 64 પ્લસ 16, 80 ગ્રામ પ્રક્રિયક લીધો અને નીપજ કેટલી મળી? અહીંયા પણ 80 ગ્રામ મળી. એટલે કે જેટલા ગ્રામ પ્રક્રિયક લીધા એટલા જ ગ્રામ નીપજ મળે છે. હવે એક વસ્તુ કે જ્યારે પણ ગેસ સ્વરૂપમાં હોય, કેટલા? ગેસ સ્વરૂપમાં આપણા પ્રક્રિયક હોય તો 1 મોલ ઇક્વલ ટુ 22.7 લીટર. કેટલા લીટર? 22.7 લીટર અકોર્ડિંગ ટુ બુકમાં આપેલું છે 22.7. 1 મોલ બરાબર કેટલા? 22.7. તો આપણને અહીંયા જોઈએ આ ભૂસું મેં અહીંયા કેટલા આપણે મોલ લીધા? 80 ગ્રામ લીધો અને નીપજ પણ 80 ગ્રામ લીધી, બરાબર. તો આ ગ્રામનું કન્વર્ઝન થયું. રવા દઉં છું, પૂછતો નહીં, ચલો, બરાબર. તો હવે લીટરમાં કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા મિથેન દેખાય, મિથેન, તો મિથેન 1 મોલ છે એટલે કે 22.7 લીટર પ્લસ આવા જો આ ભાઈ કેટલો છે? 2 મોલ છે તો 1 22.7, તો 22.7 પ્લસ 22.7 એટલે કે કેટલા થશે? 22.7. આપણી જોડે કેટલા છે? 2 into 22.7 લીટર થશે. મોલની કેલ્ક્યુલેશન છે ભાઈ, આપણે 3 મોલ લીધા છે તો આપણને સેમ જ મળવા જોઈએ. તો 1 મોલ એટલે કે આ કાર્બન ડાયોક્સાઇડના કેટલા મોલ છે? અહીંયા આગળ જો 1 મોલ છે તો 22.7 લીટર પ્લસ 2 into 22.7 લીટર. તો ટોટલ કેલ્ક્યુલેટ કરીશું તો સેમ ટુ સેમ જ આવવાના. 22.7 એઝ ઇટ ઇઝ રાખું મેં આવડે પ્લસ 22 દુના 44, 7 દુના 14 થશે. પેલા 7 દુના 14 4 વધી પડી 1, બરાબર. તો 22 દુ 44 ને 45.4 લીટર ઇક્વલ ટુ 22.7 પ્લસ આ બાજુ પણ કેટલા? 22 એટલે કે 45.7 લીટર. તો બુકમાં વર્ડિંગ એવું છે કે મિથેનના 22.7 લીટર કદની વાત છે. આ શેની વાત છે? કદ. તો ગેસિયસ સ્વરૂપમાં હોય તો ગેસ કદ જ ધરાવે. તો બુકમાં વર્ડિંગ એવું છે કે મિથેનના 22.7 લીટર કદ સાથે ઓક્સિજનના 45.4 લીટર સાથે પ્રક્રિયા થઈ ને 22.7 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 45.7 લીટર H2O આપે છે, બરાબર છે. આ થયું આપણું કદ. તો સ્ટોઇકિયોમેટ્રી એટલું જ હતું કે એમાં તત્વ અને એનું માપન. હવે તત્વ એનું માપન એટલે કે એમાં રહેલા તત્વોનું માપન તો કયા સ્વરૂપે થાય? કાં તો એ માપન કરવું હોય તો એક મોલ સ્વરૂપે થાય. કેટલા? મોલ સ્વરૂપે થાય, અથવા એના કદ સ્વરૂપે, મોલ સ્વરૂપે, કદ સ્વરૂપે, અથવા વજન સ્વરૂપે, અને છેલ્લું રહી ગયું તેમાં રહેલા અણુ, પરમાણુ અને આયન સ્વરૂપે. એના સ્વરૂપે અણુ, પરમાણુ એન્ડ આયન સ્વરૂપે. હવે અણુ, પરમાણુ અને આયનનું કદ શોધવું હોય, અણુ, પરમાણુ અને આયન, આ મોલ મેં ઉપરવાળું પૂછું છું, પ્રક્રિયક અને નિપજ. તો 1 મોલ બરાબર કેટલા? 6.022 into 10⁶.022 ઉપર લખું, અહીંયા લખું તો અહીંયા દેખાશે ને આયનની સંખ્યા, એક જ સેકન્ડ દેખાય છે નીચે. આયનની
સંખ્યા ગણીએ તો અહીંયા કેટલા મિથેનનો 1 મોલ, 1 મોલમાં કોઈ પણ ઘટકમાં 1 મોલ હોય તો એમાં ઘટક કણનું 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પ્લસ આમાં કેટલા છે 2 into 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો એ બાજુ પણ આને એટલા જ મળવાના છે કેમ કે અહીંયા 1 મોલ મળ્યો એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પ્લસ 2 into 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આપણે આ જે માપન થયું તે મોલ, તો આમાં 3 મોલ વચ્ચે પ્રક્રિયા થઈ, 3 મોલ વચ્ચે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ. કેટલા પ્રક્રિયકના કેટલા મોલ વપરાયા 3 મોલ. 3 મોલ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મળી કેટલા મોલ 3 મોલ. તો આ મોલ કેલ્ક્યુલેશન થઈ. ત્યાર પછી બીજું કદની વાત કરીએ તો આમાં 22.7 આ બેનો સરવાળો 22.7 પ્લસ 45 તો 22.7 અને 45 તો ટોટલ કરું આનું ઇક્વલ કરું તો 4 7 ને 4 11 1 વધી 1 બરાબર. તો 5 ને 1 6 ને 8 5 ને 1 6 2 8 ને 4 ને 2 6 68.1 લીટર આ બાજુ મળે છે. તો આ બાજુ પણ કેટલું મળશે 68.1 લીટર એટલે કે પ્રક્રિયકનું પ્રમાણ કેટલા લીટર 68.1 લીટર પ્રક્રિયક લીધો અને નિપજ કેટલી મળી 68.1 લીટર નિપજ મળે છે. અને ત્રીજી વસ્તુ અણુપરમાણુ અને આયનની સંખ્યા. તો અણુપરમાણુ અને આયનની સંખ્યા તો સિમ્પલ જ છે 6.022 અને આ 2 એટલે કે આ 2 into મલ્ટીપ્લાય કરી તો 6 દુના 12 થશે 12.044 10 ની 23 થશે અને 12 ને 6 18 થઈ જશે. કેટલા થશે 18 ગણી કાઢું ટોટલ. તો આ કેટલા થશે 6 દુના 12 12.044 ગુણ્યા 10 ની 23 પ્લસ અહીંયા કેટલા છે 6.022 ગુણ્યા 10 ની 23. તો ટોટલ સરવાળો 10 થી 23 બહાર નીકળી જશે મલ્ટીપ્લિકેશનમાં છે તો 12 ને 6 18.0 4 ને 2 6 0 60 10⁻23. તો આ બાજુ પણ કેટલા એટલા જશે 18.066 ગુણ્યા 10⁻23 બરાબર છે. એક સેકન્ડ દેખાય હા. તો આ ગણતરી થઈ. તો આ તો સ્ટોઇકિયોમેટ્રી એટલે કે પ્રક્રિયક એટલે કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો સ્ટોઇકિયોમેટ્રી બે વર્ડ પરથી આવ્યો સ્ટોઇશિયન એન્ડ મેટ્રોન. સ્ટોઇશિયન મીન્સ તત્વ અને તેનું મેટ્રોન એટલે કે માપન એટલે કે તત્વ યોગ મિતિ એટલે કે તત્વોનું માપન. હવે તત્વોનું માપન કરવું હોય તો એ જુદા જુદા સ્વરૂપે થાય. કાં તો મોલ સ્વરૂપે આપણે મોલ સ્વરૂપે, કાં તો બીજું કદ, કાં તો વજન, કાં તો એમાં રહેલા અણુ પરમાણુ અને આયન. તો મોલ સ્વરૂપે કરીએ તો મોલ તો સિમ્પલ જ છે. આ 1 મોલ અને આ 2 મોલ ટોટલ કેટલા મોલ 3 મોલ પ્રક્રિયક લીધા નિપજ કેટલી મળી 3 મોલ થઈ ગયું. તો 3 મોલ લીધા પ્રક્રિયકોને 3 મોલ નિપજ મળી. હવે એક વસ્તુ કે આ ઇક્વેશન સમીકરણ સંતુલિત કરતા આવડવું જોઈએ ખાલી બરાબર. એ તો આવડી જશે ધીરે ધીરે. નીચે બુકમાં એક્ઝામ્પલ છે તમને એક્ઝામ્પલ તે સોલ્વ કરશો એટલે તમને સંતુલિત કરતા આવડી જશે. ત્યાર પછી એનું વજનમાં કરીએ તો આ મિથેનના 16 ગ્રામ, આ 32 એટલે કે આ ઓક્સિજનના 32 પણ 2 મોલ છે એટલે કે 64 તો 80 ગ્રામ લીધા તો નિપજો આપણને 80 ગ્રામ જ મળશે. એટલે કે આ વજન સ્વરૂપમાં થયું. શેમાં વજન સ્વરૂપમાં ગણતરી. તો વજન સ્વરૂપમાં થઈ ગઈ ગણતરી. ત્યાર પછી ત્રીજું એમાં રહેલા અણુ પરમાણુ અને આયન. અણુ પરમાણુ એટલે આયન એટલે કે 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10 ની 23 તો અહીંયા 2 છે તો 2 વડે મલ્ટીપ્લાય કર્યા અને ટોટલ સરવાળો કરે તો 18.066 ગુણ્યા 10 ની 23. પહેલી સાઈડે પણ એટલા જ મળે છે બરાબર. અને કદ સ્વરૂપમાં ગણતરી તો 1 મોલ બરાબર 22.7 લીટર. કેટલા 22.7
તો 22.7 લખ્યા 1 મોલ 22.7, 2 મોલ એટલે કે 22.7 ઇન્ટુ મલ્ટીપ્લિકેશનમાં 2 ઇક્વલ ટુ 22.7 લીટર પ્લસ 2 ઇન્ટુ 22.7 લીટર. તો ટોટલ સરવાળો મળશે તો 68.1 લીટર પ્રક્રિયકો લીધા અને 68.1 લીટર નિપજો મળી. દેખાય છે? મોલમાં આ મોલ કર્યા, કદ કર્યું, વજન કર્યું અને એમાં રહેલા અણુ, પરમાણુ અને આયન. તો આ જે ગણતરીઓ જે છે તેને તત્વયોગમિતીય ગણતરી કહેવામાં આવે છે. બરાબર? તો આ આપણો સ્ટોઇકિયોમેટ્રી અથવા તત્વયોગમિતિ કોને કહેવાય? તો તત્વયોગમિતિ એટલે કે તત્વ અને તેનું માપન. એ કરતા પહેલા સમીકરણ જે આપ્યું હોય, રિએક્શન જે હોય, તો રિએક્શનમાં શું કરવું જરૂરી છે? સંતુલિત પ્રક્રિયકોને સંતુલિત કરવા જરૂરી છે. તો એ સંતુલિત કરે ત્યારબાદ તેમાં રહેલા મોલ કેલ્ક્યુલેટ કરવાના, મોલ કર્યા ત્યાર પછી એનું મોલર દળ, સંયોજન જે આપ્યું હોય મોલર દળ કરવાનું, એના પરથી મોલર દળ પરથી આપણને ગ્રામમાં મળી જશે, એટલે કે વજન મળશે એનું મોલર દળ પરથી. ત્યાર પછી અણુ, પરમાણુ અને આયનની સંખ્યા. તો 1 મોલ બરાબર 6.022, તો એ રીતે કેલ્ક્યુલેટ કરશો તો આપણને આન્સર મળી જશે. અને કદ, તો 1 મોલ બરાબર કેટલા? 1 મોલ બરાબર કેટલા? 22.7 લીટર. તો એ રીતે કેલ્ક્યુલેટ કરશો તો ટોટલ 68.1 લીટર લીધું અને નિપજો પણ એટલી મળશે. બરાબર છે? તો આ થયું આપણું સ્ટોઇકિયોમેટ્રી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું સીમિત પ્રક્રિયા અને ત્યાર પછી દ્રાવણોની પ્રક્રિયા જેમાં નોર્માલિટી હશે, મોલારિટી હશે, પર્સન્ટેજ, દળથી ટકાવારી, આ બધું કહીશું. એટલે કે ચેપ્ટર હવે પતવા જ આવ્યું છે. બરાબર છે? ત્યાં સુધીને આ મસ્ત પ્રિપેર કરો, લખીને પ્રિપેર 3-4 વાર લખો અને પ્રિપેર કરો.